આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા દૈવી તથા આસુરી પ્રકૃતિ નામનો અધ્યાય 16, શ્લોક 13-15. આસુરી મનુષ્યો વિચારે છે, આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું. હું ભોગતા છું. હું સિદ્ધિ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉગ્નિત થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે. આસુરી મનુષ્ય ધન મેળવવાની તેની ઈચ્છાની કોઈ સીમા જાણતો નથી. તેની ઈચ્છા અનહદ છે. તે માત્ર એટલું જ વિચારતો હોય છે કે તેની પાસે અત્યારે કેટલી સંપત્તિ છે અને એવી યોજના ઘડે છે કે સંપત્તિનો તે સંગ્રહ વધતો જ જાય. એ જ કારણસર તે ગમે તેવા પાપ કરવામાં અચકાતો નથી અને અનૈતિક તૃપ્તિ માટે કાળા બજાર કરે છે. તે પોતાની સંપત્તિ જેમ કે જમીન, પરિવાર, મકાન, બેંકની મૂડી વગેરે ઉપર મુગ્ધ હોય છે અને તેમાં વધારો કરવાની યોજના હંમેશા કરતો રહે છે. તે પોતાની શક્તિ પર જ આધાર રાખે છે અને જાણતો નથી કે પોતે જે સંપત્તિ પ્રાપ્ત કરી રહ્યો છે તે પૂર્વે કરેલા સત્કર્મનું ફળ છે. એને આવી વસ્તુઓ એકત્ર કરવાની તક આપવામાં આવે છે, પરંતુ પૂર્વજન્મના કારણોને તેને ખ્યાલ હોતો નથી. તે તો માત્ર એટલું જ માને છે કે પોતાની સંપત્તિનો સંચય પોતાના ઉદ્યમથી જ થયો છે. આસુરી મનુષ્ય તેના પોતાના કાર્યની શક્તિમાં વિશ્વાસ રાખે છે, પરંતુ કર્મના નિયમમાં માનતો નથી. કર્મના નિયમ પ્રમાણે પૂર્વજન્મમાં સત્કર્મ કરનારના પરિણામે મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મે છે અથવા ધનવાન બને છે કે સુનિશ્ચિત છે કે ઘણો રૂપાળો છે. પરંતુ આસુરી મનુષ્યો માને છે કે આ સર્વ વસ્તુઓ આકસ્મિક હોય છે તથા પોતાના અંગત સામર્થ્યને લીધે મળે છે. તેને વિભિન્ન પ્રકારના લોકો, સુંદરતા તથા શિક્ષણની પાછળ કોઈ વ્યવસ્થા હોવાનું ભાન થતું નથી. આવા આસુરી મનુષ્યની પ્રતિયોગ્યતામાં જે કોઈ સામે આવે છે તે તેનો શત્રુ બની જાય છે. આવા આસુરી મનુષ્યો ઘણા છે અને તેઓ માનો દરેક અન્ય લોકોનો શત્રુ હોય છે. આ શત્રુતા પહેલાં મનુષ્યો વચ્ચે, પછી કુટુંબો વચ્ચે, તે પછી સમાજો વચ્ચે અને અંતે રાષ્ટ્રો વચ્ચે વધતી જાય છે. તેથી દુનિયાભરમાં નિરંતર સંઘર્ષ, યુદ્ધ તથા શત્રુતા ચાલ્યા કરે છે. દરેક આસુરી મનુષ્ય વિચારે છે કે તે પોતે અન્ય સર્વના ભોગે જીવી શકે છે. સામાન્ય રીતે આવો મનુષ્ય પોતાને જ સર્વોપરી ઈશ્વર માને છે અને આસુરી પ્રચારક પોતાના અનુયાયી લોકોને કહે છે કે તમે ઈશ્વરની શોધ અન્યત્ર શા માટે કરી રહ્યા છો? તમે પોતે જ ઈશ્વર છો. તમે મન ફાવે તેમ કરી શકો છો. ઈશ્વરમાં વિશ્વાસ કરશો નહીં. ઈશ્વરને કાઢી મૂકો. ઈશ્વર મરણ પામ્યો છે. આ જ આસુરી લોકોનો ઉપદેશ છે. આસુરી મનુષ્ય બીજાઓને પોતાના સમાન અથવા પોતાના કરતાં વધારે ધનવાન તથા પ્રભાવશાળી જુએ છે. તેમ છતાં તે એવું જ વિચારે છે કે પોતાના કરતાં અન્ય કોઈ વધુ ધનાઢ્ય કે પ્રભાવશાળી નથી. ઉચ્ચ લોકમાં જવાની બાબતમાં તે યજ્ઞ કરવામાં માનતો નથી. અસુરો એમ માને છે કે તેઓ પોતાની યજ્ઞ પદ્ધતિ બનાવી લેશે તથા એવું યંત્ર બનાવી લેશે કે જેના વડે તેઓ ગમે તે ઉચ્ચ લોકમાં જઈ શકશે. આવા આસુરી માણસોનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રાવણ હતું. તેણે માણસો સમક્ષ એવી યોજના પ્રસ્તુત કરેલી કે પોતે એક એવી સીડી બનાવશે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ વેદોક્ત યજ્ઞો કર્યા વગર જ સ્વર્ગલોકમાં જઈ શકશે. તેવી રીતે આધુનિક યુગના આસુરી માણસો યંત્ર પદ્ધતિ દ્વારા ઉચ્ચતર ગ્રહ મંડળોમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા જ મોહના ઉદાહરણો છે. પરિણામ એ આવે છે કે તેમની જાણ વિના જ તેઓ નરકના માર્ગે આગળ વધે છે. અહીં સંસ્કૃત શબ્દ મોહજાલ બહુ મહત્વપૂર્ણ છે. જાલ એટલે જાળ. જાળમાં ફસાયેલી માછલીની જેમ તેઓ મોહરૂપી જાળમાં ફસાઈને તેમાંથી બહાર નીકળી શકતા નથી. જય શ્રીમદ નારાયણ.